માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ પોતાના પરિવાર સાથે પહોંચી માંજલપુરમાં આવેલી કુબેરેશ્વર શાળા ખાતે મતદાન કર્યું છે અને લોકશાહીના પર્વમાં ભાગ લીધો છે। સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી માંજલપુર બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આજે મતદાન યોજાશે અને 3 ઓગસ્ટે मतगणतरी थशे। मतदान बाद डॉक्टर जयप्रकाश सोनीए नागरिकों ने वधुमां वधु संख्या में मतदान करी लोकशाही ने मजबूत बनावा अपील करी हती। आ प्रसंगे तेमनी धर्मपत्नीए पण जणाव्युं के मतदान ए लोकशाहीनो महापर्व छे अने दरेक नागरिके तेमां उत्साहपूर्वक भाग लेवो जोईए। साथे ज तेमनी दीकरी जे युवा मतदार तरीके प्रथम वखत मतदान करवा माटे पहोंची हती तेणे पण खास करीने युवानोने मतदान करवा माटे प्रेरणादायी संदेश आप्यो हतो। मतदान मथक पर चूंटणी तंत्र द्वारा जरूरी तमाम सुविधाओं अने सुरक्षानी चुस्त व्यवस्था वच्चे मतदारो उत्साहभेर पोताना मताधिकारनो उपयोग करी रह्या छे। आजे માંજલપુર विधानसभानी पेटा चूंटणीनुं मतदाननी शरूआत थई चूकी छे। मैं पण मतदान कर्युं छे। सौ नगरजनोने पण માંજલપુર विधानसभाना मतदारोने मारी अपील है कि आप सौ पर मतदान करो और मतदान करीने जन समर्थन भाजप ने जन समर्थन विकास ने आ सूत्र साथे આપણે જરૂરથી મતદાન કરીએ અને આ લોકશાહીની ફરજ નિભાવીને આ ઉત્સાહ અને ઉત્સવ આપણે ઉજવીએ એવું સૌને મારી નમ્ર અપીલ છે। સાહેબ પરિવાર સાથે આવ્યા છે, બધા જ જે પણ મતદારો છે એ તમામ મતદારોએ પોતાના પરિવાર સાથે સામૂહિક મતદાનનો આગ્રહ રાખવો જોઈએ। ઘરમાંથી તમામ સભ્યનું મતદાન થઈ જાય એવો આપણે જરૂરથી પ્રયત્ન કરવો જોઈએ। સાહેબ જે રીતે મતદારોનો ઉત્સાહ છે લાગે છે ટકાવારી વધશે? આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારનો પ્રચાર પ્રસાર અને લોકોને મળવાનો ક્રમ કાર્યકર્તાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને મને લાગે છે કે જે પ્રકારે અમે લોકો સુધી પહોંચ્યા છે અમારી વાત પહોંચાડવામાં સફળ થયા છીએ એ પ્રમાણે આજે બહુ ઊંચી ટકાવારી સાથે मतदान नोंधाशे एवं लागी रह्युं छे। मतदान करवुं ज जोईए, सामूहिक मतदान करवुं जोईए, मतदान राष्ट्रहित में करवुं जोईए ए मारी आग्रहभरी विनंती छे। थैंक यू। बस राष्ट्रहित माटे तमे मतदान करो ए ज मारुं कहेवुं छे।